મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રજૂ થયેલ વર્ષ 2026-27ના અંદાજપત્ર પર પ્રતિક્રિયા આપી હતી। તેઓએ બજેટને વિકસિત ભારત એટ 2047ના ભાગરૂપે અને ગુજરાતના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું અને જણાવ્યું હતું કે આ બજેટમાં રાજ્ય સરકારની પ્રાથમિકતાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે। આ બજેટ કોઈ પણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે। આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું। સમાજના દરેક વર્ગો, ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। 2026-27ના બજેટનું કદ 4,08,000 કરોડનું છે, એટલે કે ગયા વર્ષ કરતાં 10.2% વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે। બજેટના કુલ ખર્ચના 65% વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે। એટલું જ નહીં, સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ 5 સ્તંભ પર આધારિત આ બજેટ છે।